Standard 7 Science. In the last lecture we have learned about small intestine and stomach. Today we will learn about absorption in a small intestine. ઓકે તો શું છે કે નાના આંતરડામાં જે ખોરાકનું શોષણ થાય છે એના વિશે આપણે આજે વધારે અભ્યાસ કરવાનો છે, બરાબર છે. The digested food can now pass into the blood vessels in a wall of an intestine. ઓકે તો શું છે કે પાચિત ખોરાક જે આપણે ખોરાક ખાઈએ છીએ અને પાચન થાય છે એ ખોરાકના નાના આંતરડાની દિવાલ પર રુધિર વાહિનીઓ હોય છે, બરાબર છે. એ રુધિર વાહિનીઓમાંથી પસાર થાય છે. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ એબ્સોર્પ્શન. તો આ જે પ્રક્રિયા થાય છે ને આ પ્રક્રિયાને આપણે શોષણ, અભિશોષણ કે શોષણની પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. ધ inner wall of a small intestine have a thousand of finger like a outgrowth that these are called villis. ઓકે તો આ શું છે કે નાના આંતરડાની જે અંદરની દિવાલ જે છે એમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધ જોવા મળે છે, રેસાઓ જેવા જોવા મળે છે. હવે આપણે આને શું કહીએ છીએ? રસાંકુરણો કહે છે. આના પહેલાં મેં તમને એક સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને બિગ ઇન્ટેસ્ટાઇનના વિડીયોઝ મોકલ્યા હતા. હવે એમાં જે ને રસાંકરણો આપેલા છે એ તમારે ધ્યાનથી જોવાના છે, બરાબર છે. વિલીઝ આપેલી છે, સ્મોલ વિલીઝ. કેન યુ ગેસ વોટ ધ રોલ ઓફ વિલી કુડ બી ઇન ધ ઇન્ટેસ્ટાઇન? શું તમને ખબર છે કે આ જે રસાંકરણો છે એનો રોલ શું છે, એનો ફાળો શું છે? The villi increase the surface area of absorption of the digested food. Each villus has a network of thin and small blood vessels close to its surface. ઓકે તો શું થાય છે કે રસાંકુરણો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. દરેક રસાંકુરણો પાસે પોતાની સપાટી નજીક પાતળી અને નાની રુધિર કોશિકાનું જાડું જોવા મળે છે. રસાંકરણોની સપાટીએ પાચિત ખોરાકનું શોષણ કરે છે અને શોષાયેલ ખોરાક રુધિર વાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે, બરાબર છે. એટલે ટૂંકમાં શું સમજવાનું છે? આપણે જે ખોરાક ખાઈએ છીએ, બરાબર, જે ખોરાક ખાધો એ શામાં જાય છે? આંતરડામાં જાય છે. આંતરડામાંથી રસાંકરણ દ્વારા એના જે વિટામિન્સ છે, પ્રોટીન્સ છે, શું થાય છે? શોષાય છે. અને એ ડાયરેક્ટ શામાં? આપણી જે વેસલ્સ હોય છે ને, આપણે રુધિર વાહિનીઓ નાની એમાં ભળી જાય છે પ્રોટીન્સ અને વિટામિન્સ, અને એ છે આપણા બ્લડ મારફતે આપણા શરીરમાં ટ્રાન્સપોર્ટ થાય છે. The body where they are used to build a complex substance such as the proteins required by the body. ઓકે તો આપણા શરીરમાં જે ખોરાક અને જે વિટામિન્સ પહોંચે તે જે શરીર માટે જે ત્યાં ઉપયોગી હોય છે ને એ જાય છે અને પ્રોટીનના બંધારણ ઘટકોના બંધારણમાં વપરાય છે. ધીસ કોલ એસિમિલેશન. જો આ બધી આખી જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? સ્વાંગીકરણ કહેવામાં આવે છે, ગુજરાતીમાં વાત કરીએ. એસિમિલેશનની પ્રક્રિયા. In the cells, glucose break down with the help of oxygen into carbon dioxide and the water, and energy is released. The food that remains undigested and unabsorbed enter into the large intestine. ઓકે તો આમાં શું કહેવા માગે છે કે કોષ જે છે આપણા સેલ્યુલર કોષ છે, કોષમાં ગ્લુકોઝ અને ઓક્સિજન દ્વારા તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે આપણા સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર, અને શક્તિ છૂટી પડે છે. જે ખોરાક અપાચિત અને વણશોષાયેલો રહી જાય છે, રેસાવાળો રહી જાય છે, એ શામાં આવે છે? બિગ ઇન્ટેસ્ટાઇન, એટલે મોટા આંતરડામાં આવે છે, બરાબર છે. હવે જુઓ, large intestine. The large intestine is wider and shorter than the smaller intestine. એટલે શું છે કે જે મોટું આંતરડું જે છે એ કેવું છે? નાના આંતરડા કરતાં પહોળું છે અને ટૂંકું હોય છે. તે આશરે કેટલું છે? ઇટ અબાઉટ 1.50 મીટર લેન્થ. એ કેટલું છે? 1.5 મીટર જેટલું કેટલું હોય છે? લાંબુ હોય છે. It functions
is to absorb water and some salt from the undigested food material. The remaining waste passes into the rectum and remain there as a semi-soiled feces. The fecal matter is removed through the anus from the time to time. This is called a injection. ઓકે, તો શું કહેવામાં આવે છે કે અપાચિત ખોરાક જે છે એમાંથી છે ને પાણી અને ક્ષાર શોષવાનું કામ મોટું આંતરડું કરે છે, બરાબર છે. પાણી અને ક્ષાર શોષાઈ જાય એટલે બાકી રહેલો જે કચરો છે ને, જે પ્રોટીન્સ અને વિટામિન શોષાઈ ગયા છે એ મળાશયમાં જાય છે. એમાં અર્ધપાચિત મળ સ્વરૂપે રહે છે અને આ મળ દ્વારા સમયાંતરે નિકાલ કરે છે, તેને મળત્યાગ કહે છીએ, બરાબર છે. હવે શું છે કે આ તો બધી વાત કરી આપણે, મનુષ્યની વાત કરી, આપણે ખોરાકની વાત કરી, પણ અમુક જે પ્રાણીઓ છે એ શું ખાય છે? ઘાસ ખાય છે. ગાય છે, ભેંસ છે, બકરી છે, ઘેટું છે, આ બધા શું ખાય છે? ઘાસ ખાય. તો ઘાસનું પાચન કેવી રીતે કરે છે, બરાબર છે, એના વિશે ભણવાનું છે. ઓકે, ચલો. Have you observed cow, buffaloes and other grass-eating animals chewing continuously even when they are not eating? Actually, they are quickly swallow the grass and store in the part of the stomach called rumen. Here is the food cat. Partially digest into called a curd. ઓકે, તો આમાં શું છે કે તમે અમુક ટાઈમે જોશો કે ગાય અને ભેંસ છે ને ખોરાક ખાતા ના હોય ત્યારે ચાવ ચાવ કરે છે અને આપણે ગુજરાતીમાં ભાષામાં કહે છે વાગો લે છે, બરાબર છે. તો શું છે તે હકીકતમાં શું થાય કે જ્યારે એઓ ખાતા હોય છે ને ત્યારે ઘાસ ને ફટાફટ ખાઈ લેશે. એટલે ઘાસ ફટાફટ ખાય છે એટલે શું છે કે ઘાસના ટુકડા બરાબર નાના નાના થયા હોતા નથી અને એ બધું જે સ્ટોર થાય છે ને એને અમાશય કહે છે અને ઇંગ્લિશમાં કહેવાય છે રૂમેન, બરાબર છે. તો આમાં શું થાય છે, અમુક ભાગમાં સંગ્રહે છે. અહીં શું થાય છે કે ખોરાક છે ને અર્ધપાચિત હોય છે અને એને વાગોળે છે, બરાબર છે. એટલે કળ એટલે શું છે કે જઠરમાંથી આ પેટમાંથી જે આ પેટ છે ને, પેટ એમાંથી પાછો જતો ખોરાક છે ને કળ કહેવામાં આવે છે, બરાબર છે. હવે જુઓ, the curd remain to mouth in a small lumps and the animal chews it. The process is called rumination and these animal are called ruminant. એટલે શું કહેવામાં આવે છે કે અમુક પ્રાણીઓ જે ખોરાકને વાગોળે છે, બરાબર છે. હવે આ નાના નાના ગોળકોના સ્વરૂપમાં મોઢામાં પાછા આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળવું કહેવામાં આવે છે અને આ જે કરે છે એને શું કહેવામાં આવે છે? વાગોળનારા પ્રાણીઓ કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા જુઓ કે એસોફગસ છે, રૂમેન છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે અને સ્ટમક છે અને લાર્જ ઇન્ટેસ્ટાઇન છે. હવે તમે જોઈ શકશો કે અહીંયાથી ખોરાક ખાય છે. આ ઉપર છે રૂમેન છે, બરાબર છે. રૂમેન એટલે શું કહેવામાં આવે છે? અમાશય કહેવામાં આવે છે. તો અમાશયમાં જે છે એ શું કરે છે? મોટું મોટું ખાઈ લીધું હોય છે ને પ્રાણીઓ ફટાફટ ખાઈ લે છે, આમાં સંગ્રહ થાય છે. પછી સમયાંતરે શું થાય છે, આમાંથી નાના નાના ગોલકોમાં અહીંયા બહાર આવે છે અને એને શું કરે છે? ભેંસો ચાવે છે અને નાના નાના ટુકડામાં વિભાજન કરે છે. પછી એ નાના આંતરડામાં જાય છે, આમાં એનું પાચન થાય છે, પછી મોટા આંતરડામાં આવે છે અને અહીંયા શું કરે છે? મળ સ્વરૂપે એને ત્યાગ કરે છે, બરાબર છે. આખું તો કહેવાય તો એ સ્ટમક જ કહેવાય, પણ એના બે પાર્ટ પડે છે અહીંયા, બરાબર છે. Digestion of cellulose. Many animals, including humans, cannot digest cellulose. બરાબર છે. તો આમાં શું કહેવા માગે છે કે સેલ્યુલોઝથી ભરપૂર જે ખોરાક હોય છે, કાર્બોહાઈડ્રેટથી ભરપૂર, મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી, બરાબર છે. એટલે ઘાસ શું છે? સેલ્યુલોઝનું બનેલું હોય છે, બરાબર છે. હવે સેલ્યુલોઝનું મનુષ્ય પાચન ના કરી શકે એટલે શું થાય છે? અપાચિત રહે, એમ ઉલટી થાય ને બધું થાય છે, બરાબર છે. હવે જુઓ કે ધ એનિમલ લાઇક હોર્સીસ, રેબિટ એટસેટ્રા હેવ અ લાર્જ સેક લાઇક સ્ટ્રક્ચર કોલ્ડ સિયાકમ.
cecum between the esophagus and the small intestine, figure number 2.9. Okay, you can see this is called a cecum. Okay, તો આમાં શું છે કે વાગોળનારા પ્રાણીઓ જે છે એ પાસે નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આચેલી હોય છે, એને અત્રંધ કહેવામાં આવે છે. બરાબર છે. હવે શું થાય છે કે એટ ધીસ પ્લેસ cellulose of the food is digested here by action certain bacteria which are not present in a humans. ઓકે, તો અત્રાંત કહેવામાં આવે છે. અહીંયા શું થાય છે કે સેલ્યુલોઝ છે એનું પાચન કરવામાં આવે છે. હવે એમાં જે પાચન થાય છે કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે જે મનુષ્યમાં આવેલા હોતા નથી. બરાબર છે. હવે સેલ્યુલોઝનું પાચન કરવું હોય તો એના માટે અત્રાંત જોઈએ. બરાબર. અત્રાંત ઇઝ આપણે શું કે સેમસ ઇઝ રિક્વાયર્ડ, પણ સેમસ ઇઝ નોટ ઇન અ હ્યુમન, સો વી કેન નોટ ડાયજેસ્ટ ગ્રાસ. ઓકે, so far you have learned about animal which is process the digestive system, but there are many smaller organisms which are not have mouth and digestive system. How they acquire and digest food. ઓકે, તો અહીંયા શું કહેવા માંગે છે કે આપણે મનુષ્ય છે અને અમુક પ્રાણીઓ છે. બરાબર છે. મનુષ્ય અને અમુક પ્રાણીઓ જે છે એને પોતાનો ખોરાક મોઢા વડે ગ્રહણ કરી અને પાચન કરીને મળત્યાગ કરે છે, પરંતુ અમુક જે સજીવો છે એમને મોઢું જ નહીં હોતું. એક કોષી સજીવ છે અમીબા અને પેરામિશિયમ. લુક એટ ધ ફિગર, લુક એટ હિયર. તો અહીંયા એનું મોઢું પણ નથી. તો હાઉ કેન હી ડાયજેસ્ટ ફૂડ, હાઉ કેન હી ટેક ફૂડ? ઓકે, નાવ વી હેવ ટુ લર્ન અબાઉટ ધીસ. ઓકે, ઓકે, ચલો. Amoeba is a microscopic single cellular organism found in a pond water. ઓકે, શું છે કે આપણા તળાવ જે છે એની અંદર જે એક કોષી પ્રાણી જે છે અમીબા એ જોવા મળે છે. Amoeba has a cell membrane, a rounded dense nucleus and many small bubbles like a vacuoles, figure number 2.10. ઓકે, અહીંયા જોઈ લો. તો શું છે કે પેરામિશિયમની આકૃતિ છે ને એ શું છે, કોષ રસથળ ધરાવે છે. એક ગોળ ઘટ્ટ કોષ કેન્દ્ર અને નાના નાના ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે. બરાબર છે. આ જો અમીબા છે એનું ન્યુક્લિયસ કેન્દ્ર છે. આ શું છે, પેસોપોડિયમ છે એટલે શું છે, ખોટા પગ છે. આ શું છે, ફૂડ પાર્ટિકલ છે એટલે ખોરાકનો ઘટક છે. ફૂડ વેકોલ્સ છે. આ શું છે, ફૂડ વેકોલ્સ એટલે અન્નધાણી કહીએ છીએ ને આપણે, ફૂડ વેકોલ્સ એટલે અન્નધાણી અંદર ગયેલો ખોરાક છે. અહીંયા શું છે, અહીંયાથી ખોરાક લીધો અને આ શું છે, ઇજેસ્ટેડ વેસ્ટ એટલે શું, ત્યજાયેલો ખોરાક. ઓકે, હવે શું છે કે ઇટ સાયટોપ્લાઝમ અમીબા constantly change its shape and poison it pushes out one or more figure like projections called presodia or false feet or more movement and capture of food. ઓકે, તો એમાં શું કહેવામાં આવે છે કે અમીબા છે ને પોતાનો આકાર સતત બદલતું જ રહે છે. બરાબર છે. હવે કોઈ ખોરાક મળે ને તો શું કરે છે, પોતાના ખોરાક જે આ જે ખોરાક છે એ શું કરે, ખોટા પગોનું નિર્માણ કરે અને ખોટા પગ દ્વારા શું કરે છે, એ પોતાની અંદર ખોરાક લે છે અને એ ખોરાક શું કરે, એનું પાચન કરે છે અને આ રીતે એનો ત્યાગ કરે છે. બરાબર છે. Amoeba feed on some microscopic organism. When it sees food, it pushes out presodopia around the food particle and engulf the food, becomes trapped in a food vocals, figure number 2.10. ઓકે, તો અહીંયા જોઈ લો. બરાબર છે. તો આ ફિગર નંબરમાં તમે જોઈ શકો છો કે હમણાં સમજાવ્યું એ જ પ્રમાણે શું કરે છે કે અમીબા જે આ સૂક્ષ્મજીવો લીધું છે ખોરાક, એટલે આ છે ને પોતે એક માઇક્રોબીઝ છે, સૂક્ષ્મજીવ છે, એટલે એનો ખોરાક પણ કેવો હોવાનો, સૂક્ષ્મજીવ છે.
વન સેલ્યુલર છે, એટલે બહુ એને જોવું હોય તો સૂક્ષ્મદર્શક યંત્ર જ લેવું પડે, બરાબર છે. ખોરાક મળે છે, ખોટા પગનું નિર્માણ કરે છે, અંદર જાય છે, રસાંધરી છે એની આપણે શું કહીએ છીએ અન્નધાની કહેવાય ને, એમાં એનું પાચન થાય છે. પાચન થયા પછી એનો મળ ત્યાગ કરે છે, બરાબર છે, વેસ્ટ કરે છે. હવે જુઓ, digestive juice are secreted into the food vocals and they act on a food and break down into simple substance. Gradually digested food is absorbed and absorbed substance are used for the growth, maintenance and multiplication, and the undigested residue of the food is expelled આઉટસાઇડ બાય ધ વોકલ્સ. ઓકે, તો આમાં શું થાય છે કે ખોરાક આપણે લઈએ છીએ, કેમ લઈએ છીએ? પોતાના શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે, બરાબર છે. હવે શું થાય છે, પાચિક સ્વરાજ જ્યારે એના અન્નધાનીમાં જાય છે, એનું શોષણ થાય છે, બરાબર છે. હવે શોષણ દ્વારા શું થાય છે, અને ખોરાકની વૃદ્ધિ થાય છે, એનું શરીર ટકાઈ રહે છે, બરાબર છે. અને એ કોષ છે એક સેલમાંથી મલ્ટી સેલ્યુલર થાય છે. આ મલ્ટી સેલ્યુલર થાય કે એકમાંથી એક છૂટો પડી જાય છે અને એક અમીબા બીજા અમીબા કરતાં સ્વતંત્ર જીવન જીવવા લાગે છે, બરાબર છે. હવે શું છે કે આ જે પ્રક્રિયા દ્વારા શું થાય છે, શરીરમાંથી શક્તિ મુક્ત થાય છે. હવે પ્રક્રિયા બધા પ્રાણીઓ માટે એક સરખી જ જોવા મળે, બરાબર છે. હવે આ પ્રકરણમાં છે શું છે કે આના પછીનું જે ચેપ્ટર છે ને, નાના આંતરડામાં શોષાયેલો જે ખોરાક છે એનો જે ખોરાકમાં વહન વિવિધ ભાગો દ્વારા કેવી રીતે થાય છે એનો અભ્યાસ કરવાનો છે આના નેક્સ્ટ ચેપ્ટરમાં, બરાબર છે. તો હવે શું છે કે ધ બેઝિક પ્રોસેસ ઓફ ધ ડાયજેશન ઓફ ધ ફૂડ રિલીઝ એનર્જી એન્ડ સેમ ઇન એનિમલ, બરાબર છે. તો ખોરાક ખાવાનો એને પચાવવાનો તો મુખ્ય કાર્ય શું છે એનું કે શરીરને શક્તિ મળે અને શરીરની વૃદ્ધિ થાય, બસ એ જ છે, બરાબર છે. આનું પછીનું જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં શું ભણવાનું છે આપણે? આંતરડાઓ વિશે ભણવાનું છે કે આંતરડાઓ ખોરાકને અંદર લઈને શું કરે છે એના વિશે નાના એના મેઇન ભાગ કયા છે, એની પ્રોસેસ કયા થાય છે, આના પછીના ચેપ્ટરમાં ભણવાનું છે. દેટ્સ ઓલ ફોર ધીસ ડે. થેન્ક યુ વેરી મચ. અને છે ને આના પછીના છે ને 2 વિડીયો પણ ઓફલાઈન આવશે, બરાબર છે. હું નહીં ભણાવું પણ યુટ્યુબ પરથી તમને ડાઉનલોડ કરીને તમને સેન્ડ કરીશ કે તમને આ જે અમાશય છે અને જે અમીબા છે એના વિશે વધારે માહિતી પૂરી પાડશે, બરાબર છે. થેન્ક યુ વેરી મચ.